મોરબીની તો નેતાઓના નામે નોકરીની લાલચ આપીને છેતરપિંડીનો મામલો સામે આવ્યો। આ મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે। મોરબી એલસીબી એસઓજી સાયબર ક્રાઇમની ટીમોની કામે લગાડવામાં આવી। ટીવીના અહેવાલ બાદ તંત્રએ તપાસના આદેશ આપ્યા। ફોટોમાં જણાવેલ નંબર અને આઈડીના આધારે તપાસ કરવામાં આવી। લોકેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી। બીજા બાજુએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા જીતુ વાઘાણીના ફોટોનો દુરુપયોગ કર્યો છે। કામ ધંધો અપાવવાની જાહેરાત સાથેના નેતાઓના ફોટા વાયરલ થયા, ત્યારે ફોટો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે। તો તસવીર પણ આપણે અલગ અલગ બતાવી રહ્યા છે। આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી, નેતાઓના નામ લખવામાં આવ્યા, ફોટો તેમના ચોંટાડવામાં આવ્યા અને નોકરી આપીશું તેવી લાલચ આપી। આ સાથે જ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન પર। કિંજલ, વધુ એક છેતરપિંડીનો બનાવ જ્યાં નેતાઓના નામનો ઉપયોગ કરવામાં આવ્યો, દુરુપયોગ કરવામાં આવ્યો કે નોકરીની લાલચ આપીશું, આ મામલે શું કાર્યવાહી? देखो, खास કરીને જે બે નેતાઓ છે, જીતુ વાઘાણી કે જે પૂર્વ શિક્ષણ મંત્રી છે અને કાંતિ અમૃતિયા કે જે મોરબીના ધારાસભ્ય છે, આ બંનેના ફોટાનો ઉપયોગ કરી અને જે ફેક આઈડી છે તે બનાવવામાં આવ્યા। ખાસ કરીને મોરબી માર્કેટિંગ ગ્રુપ નામનું ગ્રુપ બનાવવામાં આવ્યું કે જેની અંદર દરેક જિલ્લામાં 20 લોકોની જરૂરિયાત છે અને વર્ક ફ્રોમ હોમ અને વોટ્સઅપ નંબર છે તે જાહેર કરવામાં આવ્યો અને નોકરીની કહી શકાય કે રોજગારની લાલચ છે તે આપવામાં આવી। સમગ્ર મામલો TV9 દ્વારા જ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહેવાલ જોયા બાદ જે મોરબી પોલીસ છે તે એક્શનમાં આવી છે। મોરબી ના જે પોલીસના જે જિલ્લા વડા છે તેમણે તપાસના આદેશ આપ્યા છે। ખાસ કરીને જે મોરબી એલસીબી અને જે એલસીબીની એસઓજી સાયબર ક્રાઇમની જે ટીમ છે તેને કામ લગાડવામાં આવી છે। આ ફોટામાં જણાવેલા જે નંબર છે, આઈડી છે, તેના આધારે તપાસ શરૂ થઈ છે। કોણે આ ફોટા બનાવ્યા છે, કોના દ્વારા આઈડી બનાવવામાં આવ્યું છે, તેની જે તમામ વિગતો છે તપાસ તે દિશામાં ચાલી રહી છે। આભાર કિંજલ માહિતી માટે।